સમાચારથી બાબરમાં ફાઇબર બ્રોડબેન્ડ લાઇનોનું આડધડ વાયરિંગ। અત્યારે આધુનિક અને 5Gના યુગમાં ઇન્ટરનેટ તેમજ મનોરંજન આજના યુવા વર્ગમાં ખૂબ જ જરૂરી થઈ ગયું છે, પરંતુ કેટલીક મોટી કંપનીઓ દ્વારા પૈસા કમાવાની લાઇનમાં આડેધડ વાયરિંગ તેમજ લાઇનો ખેંચી મોટી હોનારતને નોતરી રહ્યા છે। ત્યારે આવું જ કંઈક બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર બાબરમાં થઈ રહ્યું છે, કારણ કે આ વિસ્તારની જનતા એકદમ ભોળી તેમજ નીતિ નિયમો નહીં જાણતા તેનો ફાયદો આજે મોટી મોટી કંપનીઓ દ્વારા ઉઠાવી રહ્યા છે। કેમ કે બાબર શહેરમાં ફાઇબર બ્રોડબેન્ડ લાઇનોનું સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા પોતાના ફાયદા માટે તેમજ ગ્રાહકો મેળવવાની લાઇનમાં કોઈપણ જાતની પરવાનગી વગર પોતાની મેઇન લાઇનો યુજીવીસીએલના વીજ પોલ તેમજ શહેરીજનોના મકાનો પર આડેધડ લાઇનો ખેંચી રહ્યા છે, તેમજ લોકોના પાકા મકાનોના ધાબા તેમજ દિવાલો પર મસ્ત મોટા ક્લેમ્પો લગાવી પોતાના ફાયદા માટે આમ જનતાને મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે। આ તો રહી શહેરીજનોના મકાનોની વાત, પરંતુ શહેરમાં આવેલ યુજીવીસીએલના વીજળીના વીજપોલ પર પણ આવી જ હાલત છે। વીજપોલની મધ્યમાં જ કંપની દ્વારા મોટા મોટા ક્લોઝર લગાવી દીધા છે, જેના કારણે કોઈ પણ વીજકર્મી વીજપોલ પર ઊભા રહી લાઇટનું સર્વિસ કામ પણ ન કરી શકે ને જો આવી હાલતમાં કોઈ પણ વીજકર્મી સર્વિસ અર્થે વીજપોલ પર ચડે અને કોઈ પણ જાતનો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની રહેશે તે એક પ્રશ્ન છે। હું બાબર શહેરનો નાગરિક છું। અમારી જે માલિકીના મકાન છે એના ઉપરથી પ્રાઇવેટ કંપની દ્વારા જે કેબલો નાખવામાં આવ્યા છે એના દ્વારા જે તરંગો ઉઠે છે, અમારા બાળકોને જો માનસિક અસર કંઈક થાય અને ભવિષ્યની અંદર કોઈ મોટી ભીતિ સેવાઈ રહી છે તો આ કેબલો જે તે તંત્ર દ્વારા સત્વરે હટાવે એવી અમારી સરકારશ્રીને માંગ છે। બાબર શહેરમાં કોઈ પણ વીજપોલ પર અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો દ્વારા પોતાની લાઇન પસાર કરેલ હોય તો વીજકર્મીઓ દ્વારા પોતાના કામ સમયે આ નાના ઓપરેટરોની લાઇનો કાપી નાખતા હોય છે। તો શું આ કંપનીઓ અહીંના સ્થાનિક કેબલ ઓપરેટરો કરતાં મોટી હોવાના કારણે બધું ચાલી રહ્યું છે તે સમજાતું નથી। કેમ કે જો નાના કેબલ ઓપરેટરોની લાઇનો અહીંની સ્થાનિક યુજીવીસીએલને નજરમાં આવતી હોય તો પછી મોટી મોટી કંપનીઓની પસાર થતી લાઇનો કેમ નજરમાં નહીં આવતી હોય તે એક મોટો પ્રશ્ન છે। સરકારની ગાઈડલાઈન મુજબ કોઈ પણ કંપનીની લાઇનો અંડરગ્રાઉન્ડ નાખવાની પરવાનગી હોય છે, પરંતુ અહીં તો સરકારના નીતિ નિયમોની જ ફજેતી થઈ રહી છે। જ્યારે અમારા રિપોર્ટરે બાબર યુજીવીસીએલના નાયબ ઇજનેર રાજેશકુમાર અમિતભાઈ મોદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે લેખિત કે મૌખિક આ બાબતની કોઈ મંજૂરી આપેલ નથી। મારું નામ મોદી રાજેશકુમાર અમિતભાઈ, નાયબ ઇજનેર બાબર પેટા વિભાગીય કચેરી। બાબર શહેરમાં જે એલટી લાઇનના પોલ ઉપર ચેનલના કે બીજા વાયરો જે ખેંચેલા છે ટાવર કનેક્શનના, એના માટે અમે કોઈ બાંહેધરી લેખિત કે મૌખિક આપેલી નથી, મંજૂરી આપેલી નથી અને આગળની કાર્યવાહી અમે તત્પર કરીશું। સર, આ જીઓવાળા લાઈનો ખેંચવાની મંજૂરી આપેલ ખરી? ના, કોઈ મંજૂરી આપેલી નથી। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર।